આગળ સમાચારમાં વાત કરીએ તો નવસારીથી સમાચાર પ્રાપ્ત થયા છે। નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો કહી શકાય કે નવસારીમાં બાળકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે। રિક્ષામાં આવેલા બે વ્યક્તિઓએ બાળકનું અપહરણ કરવાનો કર્યો હતો પ્રયાસ। બાળકે હિંમતથી સામનો કરી અને પોતાને છોડાવ્યો। પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો આરોપીઓ પોલીસ પહોંચથી દૂર ભાગ્યા। સમગ્ર મામલે ફરિયાદ પણ દાખલ કરાઈ છે। તો પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી। બાળકના માતા પિતાએ પોલીસ ફરિયાદ કરતા જ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી। રિક્ષામાં આવેલા બે વ્યક્તિઓએ બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો। નવસારીમાં બાળકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી। બાળકે હિંમતથી સામનો કરી અને પોતાને છોડાવ્યો અને માતા પિતાની જાણ થતાં જ માતા પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસ ફરિયાદ દાખલ કરાઈ। સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરાયો છે। નવસારીમાં બાળકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રિક્ષામાં આવેલા બે વ્યક્તિઓએ બાળકનું અપહરણ કરવા માટે પ્રયાસ કર્યો હતો। બાળકે હિંમતથી પોતાનો સામનો કર્યો અને સાથે જ પરિવારને જે બાદ ચર્ચા કરવામાં આવી। બાળકના માતા પિતાએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે। તો સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો રિક્ષામાં આવેલા બે વ્યક્તિઓએ બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો। સમાચાર નવસારીથી પ્રાપ્ત થયા છે। નવસારીમાં બાળકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે। તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી। રિક્ષામાં આવેલા બે વ્યક્તિઓએ બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો। સમાચાર નવસારીથી પ્રાપ્ત થયા છે। નવસારીની આ ઘટના બાળકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો। પોલીસે તપાસનો દોર શરૂ કર્યો।